ઇન્દોરમાં નળથી આવેલા 3 બેક્ટેરિયાએ 14 લોકોના જીવ લીધા. બચવા શું કરવું? ઇન્દોરના એક સામાન્ય વિસ્તારમાં સવાર હતી. લોકો નળમાંથી પાણી ભરી રહ્યા હતા. ચા માટે, બાળકો માટે, પૂજાપાઠ માટે. પાણીમાં કોઈ ગંધ નહોતી, કોઈ રંગ નહોતો. બધું સામાન્ય લાગતું હતું. પણ આ પાણીમાં 3 અદૃશ્ય દુશ્મનો છુપાયેલા હતા. વાઇબ્રિયો કોલેરી, શિંગેલા અને ઈ કોલાઈ. બપોર સુધીમાં એક મજૂરને અચાનક ઉલટી ડાયરિયા શરૂ થયો. કલાકોમાં જ તેનું શરીર સૂકાવા લાગ્યું. ડોક્ટરે કહ્યું, આ કોલેરાના બેક્ટેરિયાથી થયું છે. શરીરમાંથી પાણી એટલી ઝડપે નીકળી રહ્યું છે કે કલાકોમાં જીવ જોખમમાં આવી જાય. બીજી તરફ એક નાનકડું બાળક લોહીવાળી ડાયરિયાથી તડપતું હતું. આંતરડાને ઘા પાડીને શરીરને કમજોર બનાવી દે. અને ત્રીજા ઘરમાં એક યુવાનને અચાનક કિડની ફેલ થવાના લક્ષણો દેખાયા. કારણ, ઈ કોલાઈ બેક્ટેરિયા, જે ઝેરી ટોક્સિન બનાવીને કિડનીને નષ્ટ કરી શકે છે. આ બધાનું મૂળ એક જ હતું, દૂષિત પાણી. પાણી સ્વચ્છ દેખાય એટલે સલામત હોય તેમ માની લેવાનું નથી. બેક્ટેરિયા આંખે દેખાતા નથી, પણ અસર જીવલેણ હોઈ શકે છે. તો આપણે શું કરવું જોઈએ? પાણી ઉકાળીને પીવો. ઓછામાં ઓછું 10 મિનિટ ઉકાળો અને પછી ઠંડુ કરીને વાપરો. આરઓ યુવી ફિલ્ટર હોવા છતાં ઉકાળવું શ્રેષ્ઠ ઉપાય છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર માટે. ઓઆરએસ ઘરે રાખો. ડાયરિયા થાય તો તરત ઓઆરએસ આપો. ડિહાઇડ્રેશન જીવ લઈ શકે છે. આ લક્ષણો દેખાય તો વિલંબ ન કરો. જેમાં કે સતત ડાયરિયા, ઉલટી અને તાવ આવવો. આવું થાય તો તરત હોસ્પિટલ જાઓ. પાલિકા અને આરોગ્ય વિભાગને તરત જાણ કરો. પાણીના નમૂનાને ચકાસવો જરૂરી. હાથની સફાઈ હંમેશા રાખો. ખાવા પહેલાં અને ટોયલેટ પછી સાબુથી હાથ ધોવો. પાણી જીવન આપે છે, પણ દૂષિત હોય તો જીવ લઈ શકે છે. ઇન્દોરમાં 14 લોકોના જીવ ગયા છે.